પૂજા મેમ તમારી સામે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું પાઠ જેમની દલાલ એકાંકી તેમાં પણ અત્યાર સુધીના આપણે પાત્ર જોઈ ગયા કે અનિરુદ્ધ અને ડોક્ટર પિયુષ. હવે આમાં મનમોહનદાસ અને નરમણી રત્ન નરરત્નમણી રાવ નરરત્નમણી રાવ હવે આ બંનેમાંથી ઓલો અજાણ્યો શખ્સ કયો છે અને ડોક્ટર પિયુષનો સસરા કયા છે એ આપણે જોવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ડોક્ટર પિયુષ નવરા બેઠા છે છતાં પણ એના ફ્રેન્ડ સામે ખોટો ફાકા મારે છે કે હું હમણાં જ વિઝિટ કરીને આવ્યો છું, છતાં પણ એનો ફ્રેન્ડ એમ કહે છે કે મને બધી ખબર છે. ત્યારે એનો ડોક્ટર પિયુષ છે એને ખીજાય છે કે મારા સ્ટાફ સામે તારે મને ઇજ્જતથી બોલાવવાનો. ત્યારે પણ અનિરુદ્ધ એની મસ્તી કરે છે એટલે ચીડાઈ જાય છે અને પછી એમ કહે છે કે તું મારી સાથે અહીંયા બાંધવા જ આવ્યો છો. ત્યારે એમ કહે છે કે ચાલો હવે મારે કઈ તારી બાંધવું નથી, હું તો જાઉં છું. અને જતા અનિરુદ્ધ એમ કહે છે કે હા જો હું જે વાત કહેવાયો ને હું તને કહી દઉં કે કોંગ્રેચ્યુલેશન, તારા નીલુ સાથે લગ્ન નક્કી થઈ ગયા તે બદલ કોંગ્રેચ્યુલેશન. અને નીલુ જેવી છોકરી તને આખી નાતમાં બીજી ક્યાંય મળે નહીં. અને પછી એમ કહે છે કે હવે તને ખબર પડી, હવે તે મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું. હવે એમ કહે છે કે તારા સસરા તારું પારખું કરવા માટે, તને પારખવા માટે પાછા આવે છે. હવે આવે છે તો તારે સંભાળીને રાખવું જોઈએ. તો ડોક્ટર પિયુષ ગભરાઈ જાય છે અને એમ કહે છે કે મેં તો મારા સસરાને કોઈ દિવસ જોયા પણ નથી અને નામ સુદ્ધા પણ મને ખબર નથી, તો હવે હું કેમ કરું? ત્યારે અનિરુદ્ધ એમ કહે છે કે હું એને ઓળખું છું, જોએ પણ ઓળખું છું અને નામેથી ઓળખું છું. ને પછી એને એમ કે ડોક્ટર પિયુષ થોડોક નબળા પડી જાય છે અને ધીમા પડી જાય છે અને એમ કહે છે કે મારા સસરા વિશે મને બધી વાત કર. એટલે પછી એમ કહે છે કે તારા સસરા જે છે એ જૂનવાણી વિચારના છે, તારે એની સાથે કેમ બિહેવ કરવાનું એ જૂનવાણી વિચારના છે. અને પહેરવેશમાં પણ એ કંઈક અલગ છે, એનું વ્યક્તિત્વ દાખવું અલગ છે. ઘરમાં તો એ સાદી પોટલી વાળી ધોતલી પહેરે છે, ધોતી પહેરે છે, ખુલ્લું બદન અને શીખા હોય, અને બહાર જાય ત્યારે કાળો લાંબો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી પહેરે છે. તો હવે ડોક્ટર પિયુષ અનિરુદ્ધ પાસે રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ યાર તું મને કહે ને કે મારે કેમ બિહેવ કરવાનું. ત્યારે અનિરુદ્ધ એમ કહે છે કે અત્યાર સુધી જે મારી સામે ફાંકા માર્યા હતા એવા જ ફાંકા તારે હવે તારા સસરા સામે મારવાના રહેશે. હવે આપણે આગળ પહેલા એકવાર વાંચતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ. પણ તું હોય તો ફેર પડે. શું ફેર પડવાનો? જમાઈ બદલાય, કઈ સસરો ઓછો બદલાવાનો છે? લોલાએ ડોક્ટરની પિયુષે એમ કીધું કે તું તમે અનિરુદ્ધ તું અહીંયા રોકાઈ જા ને યાર, તું હોય ને મને થોડી તાકાત મળે. તો ઓલો એમ કહે છે કે હું અહીંયા રોકાઈશ ને તો તારે જમાઈ બદલાઈ જશે, તારી જગ્યાએ હું આવી જઈશ, સસરો નહીં બદલાય. એટલે ડોક્ટર એમ કહે છે કે રાસ્કલ કેમ પાછો સભ્ય બની ગયો? લે ભાઈ મારે શું, માથે પડી ભોગવ, સીટી વગાડતો જાય છે. હવે એટલે એને એમ કીધું કે સસરો જમાઈ બદલાઈ જાય, હું કદાચ એનો જમાઈ થઈ જાઉં તો
એટલે એમ કે રાસ્કલ એની સાથે અપશબ્દ બોલે છે. એટલે પાછો અનિરુદ્ધ એમ કે કેમ મને સભ્ય થવાનું કહેતો તો અત્યારે કોણ ગાળું બોલે છે? એમ કે જવા દે કે મારે તારે જે કરવું હોય તારે જે થવાનું એ થાય, મારે શું જાય છે, હું તો જાઉં છું, આયલો એમ સીટી વગાડતો જાય છે. હવે ડોક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા ગોળ ગોળ ફરે છે અને મગજમાં એક જ વસ્તુ એને યાદ રહે છે, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. ટેબલ પરનો કોલબેલ દબાવે છે. કાશ્મીરી ટોપી હવે ગોખતો હોય કે એને કીધું હતું કે તારા સસરા આવા કપડાં પહેરીને આવશે. લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું, કાશ્મીરી ટોપી, લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું આવું ગોખતો હોય ને ત્યાં ડોરબેલ વગાડે છે. એના જે કમ્પાઉન્ડર છે એને અંદર બોલાવે છે. ડોક્ટર ગમનલાલ, લાંબો કાળો કોટ. આપણે ઘણી વાર ગોખતા હોઈએ ને તો આપણે જેની સાથે વાત કરવા જતા હોય ને એની સાથે આપણે જે ગોખતા હોય ને એ બોલાઈ જાય છે. એટલે એવી જ રીતે અહીંયા ડોક્ટર બોલી જાય છે ગમનલાલ એના કમ્પાઉન્ડરનું નામ એમ કહે છે કે લાંબો કાળો કોટ. તો હવે અહીં નવું પાત્ર આવ્યું ગમન. એ કોણ હતો? કમ્પાઉન્ડર હતો. કે લાંબો કાળો કોટ એટલે ઓલો એમને શું કહો છો? શું સાહેબ? 4 પાટલીનું ધોતિયું. જી સાહેબ. એટલે હજી ઓલો ગોખે છે ને ઓલો એને જવાબ દે છે, હા સર. કાશ્મીરી ટોપી. પણ સાહેબ પગમાં શું ભૂલી ગયો? સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. હવે એટલું એને કહી દીધું તું કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું, કાશ્મીરી ટોપી, પણ પગમાં શું પહેરીને આવશે એવું તો હું પૂછવાનું જ ભૂલી ગયો. આવું પોતાની જાત સાથે વાત કરતો હોય, ઓલરેડી એને ગમનને બોલાવી લીધો છે, એને ખબર નથી કે ગમન આવીને ઊભો છે ને પોતાની જાત સાથે વાત કરતો હોય એમ. ટેબલને અડકીને ઊભો રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ? હવે થોડું મોટેથી બોલે છે, ઓલાનું ધ્યાન ભંગ થાય. મને કેમ બોલાવ્યો સાહેબ? ઓહો, તમે આવી ગયા? ગમનલાલ જુઓ, પેલા જૂના કેસીસની ફાઇલ છે તે મારા ટેબલ પર મૂકો. પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડીને તૈયાર રાખો. પેલા ચાર્ટ સંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કાળો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. જુઓ, હવે એમ કહે છે કે મારા જૂના કેસ હોય ને એની ફાઇલ મારા ટેબલ પર મૂકી દે. એટલે એમ કે જો મારી ઘરે આટલા બધા કેસીસ છે. પછી જે લિટરેચર હોય ને એમાં બધે ધૂળ ચડી ગઈ હતી તો એમ કહે છે ધૂળ સાફ કરી નાખો. એટલે બધા ચાર્ટ હોય ને એની પર ધૂળ ચડી ગઈ હતી કે એ બધું સાફ કરી નાખો અને બધું ઓર્ડરમાં ગોઠવી નાખો. એટલે પાછા પોતે ગડબડ કરવા માંડો. જો ગડબડ કરે છે, ઓર્ડરમાં પણ ગડબડ કરે છે. ઓલો શું કહી ગયો હતો? લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. તેમ કે છે લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું, 4 પાટલીની ટોપી. ગોખવામાં ભૂલી જાય છે. બીજું કઈ સાહેબ? આટલું કીધું. હવે કઈ બીજું કઈ કરવાનું છે સાહેબ? લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. જુઓ, આપણે માણસ ગોખતા હોઈએ ને ત્યારે ગોખવામાં ભૂલ કરતા હોઈએ છીએ. એટલે તમને એમ કહીએ છીએ કે તમારે ગોખવાનું નહીં, બાય હાર્ટ કરવાનું. જેથી તમે લખો ત્યારે તમને યાદ રહે. અહીંયા જો આ પિયુષ જે છે એ ગોખે છે, એમાં ગોખવામાં કેટલી ભૂલ કરે છે. પહેલા શું કહે છે? કાશ્મીરી ધોતિયું ને 4 પાટલીની ટોપી. હવે શું કહે છે? લાંબુ કાળું ધોતિયું ને 4 પાટલીનો કોટ. સાહેબ આ શું બોલો છો? ભૂલ્યો કાશ્મીરી કોટ. જતા હાય બેકારી. એટલે ઓલાને તો ગોખે છે કે મારા સસરા આવા જ, મારા સસરા આવા દેખાય, આમાં બધું વિચારે છે. એટલે પણ ઓલા ગમનને એમ થાય છે કે આ જો બેકારી માણસને ગાંડો કરી નાખે છે ને આ ગાંડો થઈ ગયો લાગે છે. પણ મારી પણ ભૂલ થઈ. છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત, કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. મોહનદાસ દાખલ થાય છે. હવે એમ કહે છે કે એની કરતા તો ફોટો મંગાવી લીધો હોત ને તે સારું હતું. કે આ બધું મારે યાદ રાખવાની ઝંઝટમાંથી હું થઈ જાત. હવે કોણ આવે છે? મનમોહનદાસ આવે છે. જો પહેલા કેરેક્ટરની એન્ટ્રી થાય છે. એને જોતા જ એ જ
લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી, 4 પાટલીનું ધોતિયું. એજ ઊભા થઈ, પધારો પધારો. હવે આ વ્યક્તિએ લાંબો કાળો કોટ પહેર્યો છે, 4 પાટલીની ધોતી પહેરી છે ને માથે કાશ્મીરી ટોપી છે. એટલે એને એમ થયું કે મારા સસરા આવી ગયા છે. હવે એના સસરા આવ્યા છે કે નથી આવ્યા એ આપણે આગળ જોઈએ છીએ. એટલે એમ કે છે કે એ જે આવી ગયા લાગે છે, એટલે કે પધારો પધારો, આવો આવો. અરે એ શું, તસદી માફ કરજો પણ મારે જરા આવવું પડ્યું. એટલે એમ કે છે કે મને માફ કરજો, મારે તમારે ત્યાં આવવું જ પડ્યું. અરે એમાં શું, આપનું જ દવાખાનું, માની લ્યો ને ગમનલાલ. હવે ઓલાને એમ કહે છે કે તમારું જ દવાખાનું છે, એમ માની લ્યો ને. તમારું જ દવાખાનું છે એમ કરીને માની લ્યો ને. આવી તમારે કઈ પૂછવાનું ન હોય, આવી જાઓ. એ પછી પોતાના કમ્પાઉન્ડરને બોલાવે છે, ગમનલાલ બહાર આવી. જી, પેલા પેસ્ટન્સા શેઠને ત્યાં કેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય, તમે વિઝિટ ન ગુમાવતા. એટલે હવે ફાંકા મારવાનું શરૂ થાય છે. ગમનલાલને બોલાવ્યો અને એમ કીધું કે ઓલા પેસ્ટનજી શેઠને કહી દો કે હું આજ તમારે ત્યાં આવી શકું એમ નથી. એટલે આ મનમોહનદાસ એમ કહે છે કે તમે વિઝિટ ન ગુમાવતા. અરે સાહેબ, આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું, અને મને એટલો આરામ મળશે. હવે એમ ફાંકા મારવાનું ત્યાં લિમિટ હોય જ નહીં. એટલે એમ કહે છે કે હવે તમે આવ્યા છો તો તમારી જેવા સાહેબ આવ્યા હોય મારે શું બોલવું, હવે એકાદ વિઝિટ તો જાય. એટલે પછી ઓલો મનમોહનદાસ એમ કહે છે ખૂબ થાક લાગતો હશે હે ને, બહુ થાકતા હશો હે ને. અરે સાહેબ, વાત પૂછોમાં. ગમનલાલ એમ કહે છે કે વાત પૂછોમાં હું એટલો થાકી જાઉં છું. પાછો પોતાના કમ્પાઉન્ડરને બોલાવે છે. જી, અને માણસ સાથે કંપનીઓને કેવડાવ્યું કે મિક્સર તૈયાર થયું છે, માણસ મંગાવી લે અને પૂછજો પેટર્ન્સનું શું કર્યું. હા, ભૂલતા નહીં. હવે ફાંકા મારવાનું એને સ્ટાર્ટ કરી દીધું, કારણ કે એને તેમ લાગે છે કે એના સસરા છે. અને એ પ્રિટેન્ડ પણ એવું કરે છે કે જાણે એકબીજાને ઓળખતા હોય. અને એટલે એમ કહે છે કે હવે ઓલી ફેક્ટરીએ કંપનીમાં કેવડાવી દો કે ઓલું મિક્સર તૈયાર થઈ ગયું છે, માણસ મોકલી દો કે પેટર્નનું શું થયું. પણ સાહેબ, મેં કેટલી વાર કહ્યું છે, હું બોલું ત્યારે તમારે લખી લેવું, પછી સાહેબ કરી મને હેરાન કરવો નહીં. ઓ ગોડ, સેવ મી ફ્રોમ ધીસ ક્રિએચર. હવે ગમનને ત્યાં કઈ વાતની ખબર નહોતી, એટલે એમ કે છે કે આ શું ગાંડા કાઢે છે, આ મને કેમ આવું બધું કહે છે. એટલે પાછો ઓલાને કઈ ખબર ન પડી જાય ને, એટલા માટે ઓલા કહે છે કે હું તમને કેટલી વાર કહું છું, તમારે હું તમને જે કહું ને ત્યારે તમારે બધું લખી લેવાનું, પછી વારે ઘડી મને પૂછવા આવવાનું નહીં. એમ કરીને ખીજાઈ જાય છે. ગમન ડઘાઈ જઈને શોક થઈ જાય છે. બરાબર સાહેબ, ઓકે સાહેબ, જાઓ. ગમન જાય છે. શું કરું સાહેબ, જમાનો જેવો આવ્યો છે કે માણસ સમજુ અને વિશ્વાસુ તો ન જ મળી શકે. વિશ્વાસુ હોય તો કયું સમજે નહીં, સમજે હોય તો આપણાથી વિશ્વાસ મુકાય નહીં. હવે પોતે બહુ ડાયો હોય ને એવી રીતે વાત કરે કે શું કરીએ સાહેબ, આવા નસીબમાં આવા જ લોકો લખેલા છે કે સમજે નહીં, ને જે સમજવાવાળા હોય એની ઉપર વિશ્વાસ મૂકી શકાય નહીં. ડોક્ટર મલકાતા, એ તો મનમોહન બરાબર છે, પણ ડોક્ટર એ શાની પેટર્ન છે? ડોક્ટર પૂછે છે કે આ શેની પેટર્ન? ઓલો મનમોહન આવ્યો છે, મનમોહનદાસ પૂછે છે કે બરાબર છે કે આવું તો આવા વ્યક્તિ હોય જ તે આ હાલ્યા રાખે, પણ આ પેટર્ન શું છે? એટલે ડોક્ટર સ્માઇલ કરતા કહે છે એ તો ટ્રેડ સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નથી. એ મારી શોધ છે, વર્ષોની રિસર્ચ પછી એ ઇન્વેન્શન થઈ શકી છે, અને એથી ડેન્ટલ સર્જરીમાં જ નહીં પણ એલોપેથીમાં પણ મોટું રિવોલ્યુશન થશે.
હવે જુઓ કેવા હદની બહાર ફાંકા મારે છે કે એમ કે છે કે મેં એવી વસ્તુ શોધી છે, કેટલા વખત વર્ષોની મારી રિસર્ચ છે ને મેં એક નવું ઇન્વેન્શન કર્યું છે જેમાં ડેન્ટલ સર્જરીમાં નહીં પણ એલોપેથીમાં એક નવું રિવોલ્યુશન આવી જશે. એનું નામ શર્માતા, એનું નામ તો પિયુષ ડ્રોપ છે. એ ડ્રોપથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. ધીસ ઇઝ અ પોસિબલ કે ગમે ત્યારે ગમે તે ઉંમરે નેચરલ ટીથ પાછા ઉગી જાય. નાના હોય ત્યારે આપણે એકવાર દાંત તૂટે, બીજી વાર આવે ત્યારે પછી બીજી વાર આપણા દાંત જે તૂટે તો બીજી વાર નેચરલ ટીથ બહાર ન આવે, આપણે આર્ટિફિશિયલ ટીથ જ લગાડવા પડે. તો આ ભાઈ કેવો મોટો ભાંગરો વાગ્યો કે ઈ ડ્રોપમાં એવો છે કે જેથી નેચરલ ટીથ આવી જાય. ઓહો, ત્યારે તો ફર્ટિલાઇઝર મેન્યુઅલ જેવું. હા જી, પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો? એટલે એમ કે છે કે ઓહ, તમને અંગ્રેજી આવડે છે? કેમ વારું, હું શું, મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. આપની છોકરી? હા, આ જ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ. ઓહ, આઈ સી. વારું, પણ ડોક્ટર જી જેમ કે હું નહીં, મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. 12th પાસ કરીને આ વર્ષે જ ઇંગ્લિશમાં ગઈ, કોલેજમાં ગઈ છે. એટલે ઓલો એને મારી છોકરીનું કહે છે, મારી નીલુની વિશે કહે છે. એટલે પછી એમ કહે છે મનમોહન દાસ, વકરા પાણી કેમ ચાલે છે? વકરા પાણી ધંધો કેવો ચાલે છે? નાણાં કેવા આવે છે? પૈસા કેવા મળે છે? વેચાણથી મળેલા નાણાં. વેચાણથી મળેલા નાણાં. એટલે એમ કે છે કે વકરો કેટલો થાય છે? ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કંઈ કરી જ જવું છે. એટલે તમે ટેન્શન ન કરો, મારી પાસે ઇનફ પૈસા છે, મને બહુ આવક થાય છે. બરાબર, ઘરમાં જોવું તો હોય ને. એટલે મારે તો કંઈક કરી જ જોવું છે, મારે કંઈક ઇન્વેન્શન કરવું છે, મારે કંઈક દુનિયામાં નામ કમાઈ લેવું છે, ને આમ છે ને તેમ છે ને ઘણું બધું ફાંકા મારે. એટલે પછી ઓલો મનમોહન દાસ કહે છે ઘરમાં આપણે જોવું તો પડે ને, ઘર કેમ ચાલશે બધું જોવું પડે ને. એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા 1200 ની એવરેજ હશે. હવે એ સમયની વાત છે જ્યારે એના નોકરને 8 આના પગાર આપતો હતો અને પછી પાછો પોતે ફાંકા મારે છે કે દર મહિને મારે 1200 નો વકરો થાય છે. એટલે કેટલા પૈસા તે દર મહિને અત્યારે કાઉન્ટ કરવા જઈએ તો 1 લાખ 2 લાખ રૂપિયાની આવકની ગણાવે છે. That is magnificent, ડોક્ટર. ખૂબ જ સારું કહેવાય કે 1200 રૂપિયાનો દર મહિને ધંધો એટલે. ઓહ, થેન્ક્સ. મેં સાંભળ્યું છે ડોક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. હવે જો ઓલો તે માણસ કઈ ઓછો નથી, એમ કે તમે આ દાંત કાઢવાનો કાંઈક નવો તમે ઉપાય ગોત્યો છે. જી, મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ. એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ ને. હવે એમ કે છે કે હા, મેં ગોત્યું છે. મારા ફ્રેન્ડ્સે કીધું કે પેટન્ટ લઈ લે તારા નામની. મેં કીધું કઈ જ્ઞાનનો દર વખતે કઈ આપણે ઉપયોગ કરવાનો હોય બીજા માટે, આપણા માટે કઈ દર વખતે આપણે જ્ઞાનનો ઉપયોગ ન કરવો જોઈએ. અને એટલે જ મેં એને ફોર્મ્યુલા જાહેર કરી. પણ બધાને ખબર તો પડે ને કે આ ફોર્મ્યુલા મેં જાહેર કરી છે. મનમોહન દાસ: હાસ તો. અને મેં તો પ્રેક્ટિસ અંગે મને તો પ્રેક્ટિસ અંગે રમત થઈ ગઈ છે. નહીં તો મહિને 500-600 દાંત પાડવાના આવતા હશે. હવે જુઓ કેવા ફાંકા મારે.
કે મહિનામાં 500-600 દાંત પાડવાના આવે છે. ઓહો, અને 50 એક મેજર ઓપરેશન. આહા, વિઝડમ ટૂથ ના તો કઈ કેસ આવે છે, કેસીસ આવે છે, કેસીસ. ઓ એમ કે 50 એક તો મેજર ઓપરેશન કરવાના હોય, અને આવી રીતે આવા કેસીસ તો મારી પાસે આવ્યા જ રાખે છે. હા ડોક્ટર, એ ટૂથ નવું છે. મારી ડોટર પણ કહે છે કે ટૂથ એક્સટ્રેક્ટ કરાવી દો. જુઓ હવે શું કહે છે કે મારી દીકરી પણ એમ કહે છે કે દાંત એક્સટ્રેક્ટ કરવાના હોય ને એ કરાવી લો. દરરોજ નવું નીકળતું જાય છે. ડોક્ટર, નહીં જી, as one interested in you, I want this advice. મારા પ્લીઝ ડ્રોપ લ્યો. 3 જ મિનિટમાં દર્દ નાબૂદ, અને પછી કાયમ માટે મારી પિયુષ પેસ્ટ વાપરજો. હવે એમ કે છે કે મારી એડવાઇસ લ્યો તો આવું કાંઈ કરવાની જરૂર નથી. મારા પિયુષ ડ્રોપ છે એ તમારે લગાડી દેવાના, એનાથી મારા બધા જ દર્દ નાબૂદ થઈ જશે, દર્દ મટી જશે, અને પછી કાયમ માટે મારી પિયુષ પેસ્ટ વાપરવાની. ઠીક ડોક્ટર, ત્યારે હું રજા લઈશ. હવે એમ કે છે કે હું રજા લઉં. મારે જેટલું સાંભળવું હતું એટલું મેં સાંભળી લીધું. હવે હું અહીંથી રજા લઉં છું. કેમ, કાંઈ ઉતાવળમાં? કેમ, શું થયું? કેમ ઉતાવળ થઈ? કઈ ખોટું લાગ્યું તમને? ઓફિસે જવાનું છે. ઓફિસ? કે મારે ઓફિસે જવાનું છે? ઓલાએ તો અનિરુદ્ધ એમ કીધું કે સવારે મેલમાં આવ્યા છે એટલે બારગામથી આવ્યા, તો ઓફિસે કેવી રીતે જવાનું? હા, તો હું અહીં ઓફિસના કામે જ આવ્યો હતો. ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી કહી દીધું. કઈ ઓફિસ? એટલે હવે એમ કહે છે કે હું ઓફિસના કામેથી જ અહીંયા આવ્યો હતો. સારું થયું તમે બધું મને ફ્રેન્કલી કહી દીધું. હવે ડોક્ટર પિયુષ એમ કહે છે કઈ ઓફિસ? મનમોહન દાસ, ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ. હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. હવે ભાઈ આવી ગયું. મનમોહનદાસ કોણ છે? કલેક્ટર છે. ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ, ઇન્કમ ટેક્સની રેડ પડી એના હોસ્પિટલે, અને ભાઈએ શું ભાંગરો વાટ્યો કે એને દર મહિના 1200 નો વકરો થાય છે, 50 એક મેજર ઓપરેશન કરવાના છે, આવી રીતે એની બધી પેટર્ન્સ બધી વાત ફરે છે. એવો ભાઈ તો ભાંગરો વાટી નાખ્યો. એટલે કે ભાઈ બધું પોતાનું કાંઈ છે જ નહીં એ વસ્તુ બધી કીધી, ફાંકા માર્યા, અને હવે પોતે ઇન્કમ ટેક્સની જાળમાં ફસાઈ ગયો. હે? તરત ઓલાના મોઢામાંથી નીકળી ગયું. હે? જી. હવે જુઓ ડોક્ટર, હમણાં હું મારા માણસને મોકલું છું, એ પૂછે તે પ્રેક્ટિકલ પાર્ટિકલ બરાબર નોંધાવજો હો. જો સાહેબ જાય છે. હવે શું કે છે કે હવે હું મારા માણસને મોકલું છું, અને તમે જે મને કીધું ને બધું એને લખાવી દેજો. ઓ સ્વીડલ, મર્ડર, અર્શન, બધાએ અનિરુદ્ધના જ કામ. બચ્ચો મારા હાથે આવે તો આખી 32 તોડી નાખું. એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય, અને ઉપરથી આવા લપ વળગાડે. યાદ રાખ, રિમેમ્બર. આટા મારે છે. નરત્ન મણિરાવ દાખલ થાય છે. હવે એને એમ થાય છે કે અનિરુદ્ધ મારી સાથે મસ્તી કરી ગયો, કે હવે આને મારી મસ્તી કરી નાખી કે આ બધું કામકાજ ઓલા પિયુષનું જ છે. પિયુષે મને હાથે કરીને ખોટું કીધું કે નીલુના પપ્પા મને જોવા આવે છે, પારખવા આવે છે, પણ આ ઇન્કમ ટેક્સ ઓફિસર આવવાનો હતો એટલા માટે એને મારી સાથે આવું કર્યું. હવે હું યાદ રાખીશ ને હું એને એવો માનીશ કે એની 32 તોડી નાખીશ. ને બધું બોલે છે, આટા મારે છે ગુસ્સામાં ને ગુસ્સામાં. ત્યાં નરત્ન મણિરાવનો પ્રવેશ થાય છે. આપ છો? મને ખાતરી ન હતી. મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો. પીઠ ફેરવી. ક્યાં? જહન્નમમાં? એટલે નરત્ન મણિરાવ આવીને પૂછે છે કે કેમ છો ભાઈ? મને એમ નહોતી તો આઈડિયા કે તમે અહીંયા હશો.
એટલે એક તો ઓલરેડી ઓલા ઇન્કમટેક્સ ઓફિસર આવીને વયા ગયા છે, એટલે ઓલરેડી ઓલો બહુ ગુસ્સામાં છે કે અનિરુદ્ધ મારી યાર દાવ કરી ગયો છે. એટલે એમ કે ક્યાં જામનગરમાં જાઓ. કેમ મળી? દર્દીને ત્યાં. એટલે ઓલા માણસ શાંતિથી પૂછે છે દર્દીને ત્યાં તમે ગયા હોય ને વિઝિટમાં, એવી રીતે દર્દી ક્યાં છે? દર્દી ક્યાં છે? દર્દી ઓ દર્દી, જેટલી તારા નામની માળા જપી છે એટલી પ્રભુની માળા ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેઇનલેસ પ્રોસેસથી મુક્તિ મળે હોત. એટલે એમ કહે છે કે આની કરતાં તો પેશન્ટ જો મેં માળા જપી હોય ને, પેશન્ટ આવે પેશન્ટ આવે પેશન્ટ આવે પેશન્ટ આવે કરીને એટલી માળા જો મેં ભગવાનની ભેળ ભજી લીધી હોત ને તો ભગવાન મને ક્યાંક ને ક્યાંક મળી ગયા હોત. ડોક્ટર આમ કેમ બોલો છો? એટલે ઓલરેડી ગુસ્સામાં તો એટલે એને જેમ મનમાં ફાવે એમ બોલતો હતો. એટલે ઓલો નરરત્નમણી રાવ કહે છે તમે આમ કેમ બોલો છો? બેકારી, માય ડિયર ફ્રેન્ડ, બેકારી. એમ કે છે બેકારી, હું સાવ બેકાર છું. બેકારી આ બધું મને બોલાવડાવે છે. આપની શોધ કેવી શોધ અને કેવી વાત? મેં કોઈ શોધ બોધ નથી કરી, મેં કોઈ એવી વાત જ નથી કરી. આપની દવાઓ ભાડુતી, મારી પાસે પોતાનું દવાખાનું પણ નથી. આપના પિયુષ ડ્રોપ પીગળી ગયા, બુઝુર્ગ મિત્ર પીગળી ગયા. બુઝુર્ગ એટલે ઘરડું. બુઝુર્ગ એટલે વૃદ્ધ ઘરડું. હવે એમ કે છે કે પીગળી ગયા, જે ડ્રોપ્સ હતા એ બધા પીગળી ગયા, મારા વૃદ્ધ મિત્ર બધા જ પીગળી ગયા. અરે પણ તમારા ઓપરેશન, ભાઈ મારો લેન્સ પણ ભાડુતી છે. હવે આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ ભાડે છે. હું ક્યાંથી ઓપરેશન કરવાનો? અને તમારા લેખો ભાષણો લખવા જેટલી આવડત નથી, બોલવા જેટલી હોશિયારી નથી. હવે એમ કે છે કે એને જે ફાંકા મારેલા કે લેખો ને લખાણો કે એવું બધું મને કઈ આવડતું નથી, મને લખતાય નથી આવડતું, બોલતાય નથી આવડતું. પેલી તમારી પિયુષ પેસ્ટ, એ પિયુષ બીજો, હું નહીં. એટલે કે મેં બીજાના નામે ચડી ખાધું હતું, એ પેસ્ટ મેં બનાવેલ, એ પિયુષ કોઈ બીજો છે. આ શું કહો છો ડોક્ટર? હાર્ડ ફેક્ટ્સ. માથું મારીએ તો લોહી નીકળે એવી નક્કર વસ્તુ હતી. એટલે એમ કે છે કે હું બહુ સાચી વાત કહું છું. માથું ભટકાડો ને તોય લોહી નીકળે ન નીકળે એવી વાત સાચી વસ્તુ છે કે મારી પાસે કાંઈ જ આવડત નથી, હું સાવ બેકાર છું. આ દવાખાનું હજી બિલ કર્યું નથી, ભાડું 4 માસ થયા, હજી આ બિલ પડ્યું નથી. આ દવા ભાડું 4 માસથી બાકી છે. તમારો સ્ટાફ કેસ પર કમિશન, જાઓ હવે તમે સીધાઓ. જેમ કે 4 માસથી ભાડું પણ નથી આપ્યું, સ્ટાફને કમિશન ઉપર છે. જો એ લોકો સ્ટાફ વાળા પેશન્ટ લઈને આવે એ લોકોને કમિશન આપવાનું, બાકી ન લઈને આવે તો કોઈ સ્ટાફ નથી. એટલે એમ કે છે હવે તમે જાણી લીધું બધું, હવે જાઓ તમે, આવજો, બાય. એમ સીધાવે ક્યાં આવી છેતરપિંડી હરામખોર? એટલે કે એમ ક્યાંથી જાય કે તમારે છેતરપિંડી કરી, તમારે ખોટું પડ્યું. હવે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. એટલે ઓલો ગુસ્સે થાય છે, કહે છે કે તે મારી છેતરપિંડી કરી છે. એટલે પિયુષ તો ગુસ્સામાં જ હતો. એટલે એમ કે છે ભાઈ જા નહીં, જા ને યાર, એને તો મને છે ને વગર અત્યારે દાંત પાડતા આવડે છે. લોલો નરરત્નમણી રામ એમ કહે છે એટલે ઊભો થઈ 1 લાખો મૂકી દેશે. એટલે ઊભો થઈ તમાચો મારે છે. એટલે આ સમજ્યું? હવે ખબર પડી કે વગર સાધને દાંત કેમ પડાય? આટલા સુધી
નીલુએ બધું કહ્યું હતું, આ નહીં. કોણ? મારી દીકરીએ. ભાઈ, તારો દોષ નથી. પેટના જાડા ફાટ્યા ત્યાં પછી પારકા શું કરે? ઊભો થઈને લાફો મારે છે. હવે આટલા સુધી નીલુએ મને કીધું નતું કે તારો સ્વભાવ એટલો ખરાબ છે કે તું કાંઈ કમાતો નથી. એટલે ઓલા તરત એમ થાય છે કે કોણ? નીલુએ, મારી દીકરી ને એમ કહે છે કે આડા ફાટવું એટલે વિરુદ્ધ જાવું. કે એણે જ મને એમ કીધું કે મારે આની સાથે લગ્ન કરવા છે, તો હવે મારે ક્યાં બીજાને કંઈ કેવું? મારા જ તે પોતાના જણિયા આવડા ખાઈના હોય, મારે શું કરવું? ત્યારે આપ એટલે હવે એને સ્ટ્રાઇક થાય છે કે નરરત્નમણી રાવ એટલે નીલુના પપ્પા, એના સસરા, જે એને જોવા આવવાના હતા, પારખવા આવવાના હતા. હા ભાઈ, હું નરરત્નમણી રાવ પારખું કરવા નીકળ્યો. પારખું થઈ ગયું બાપ. છતી આંખે છોકરીને કૂવામાં નાખી. કોક મૂકે છે, કૂવામાં નાખવું. દુઃખમાં નાખવું. એટલે એમ કહે છે કે પછી એને પોતાની ઓળખાણ આપે છે કે હા ભાઈ, હું નરરત્નમણી રાવ તારું પારખું કરવા આવ્યો હતો. હવે મને બધી જ ખબર પડી ગઈ ને હું હાથે કરીને મારી દીકરીને દુઃખમાં નાખવા આવ્યો છું, એમ કરીને મોટેથી રોવા માંડે છે. પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટીનું ધોતિયું પહેરતા હતા ને. હવે અનિરુદ્ધને શું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે લાંબો કાળો કોટ, 4 પાટીનું ધોતિયું, માથે કાશ્મીરી ટોપી પહેરીને આવશે. એટલે હવે નરરત્નમણી રાવ એમ કહે છે કે તમે તો લાંબો કાળો કોટ, 4 પાટીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી પહેરો છો ને, નાક પંખેરતા એમ નાક પંખેરતા તે મને એમ કે કમાવ ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઓ એટલે કોટ પાટલું માંગી આણ્યા. ઓ મારી દીકરી રે, નાક પંખેરતા કીધું કે મને એમ કીધું કે ભણેલા ગણેલા ડોક્ટર મારા જમાઈ પાસે જાઉં છું એટલે બીજા પાસેથી મેં શર્ટ અને પેન્ટ ઉછીના માંગીને લાવ્યો. અને એમ કરીને પોતે પાછા મોટેથી રડવા લાગે છે. ડોક્ટર, હું કોને રહું? હું ક્યાં રોવા જાઉં કે મારે જેની પાસે ખોટું બોલવાનું હતું એની પાસે હું સાચું બોલી ગયો, અને જેની પાસે મારે સાચું બોલવાનું હતું એની પાસે હું ખોટું બોલ્યો. હવે ખબર પડી કે નરરત્નમણી રાવ કોણ હતા? સસરા હતા. અને આ ઇન્કમ ટેક્સ ઓફિસર હતો. હવે આપણે જોયું કે અનિરુદ્ધને જ્યારે એને એમ થયું કે એને ઓફિસમાં મનમોહનદાસ લાંબો કાળો કોટ, ધોતી અને કાશ્મીરી ટોપી પહેરીને આવ્યો એટલે એને એમ થયું કે અમારા સસરા છે, એટલે એની સામે ખોટી વધારે પડતી વાત કરે છે. અને પછી જ્યારે નરરત્નમણી રાવ જ્યારે એના સાચા સસરા આવે છે ત્યારે ગુસ્સામાં થઈ અને બધું સાચું કહે છે. અને છેલ્લે અંતે એમ કહે છે કે હવે મારે ક્યાં જવું, હવે મારે રોવું હોય તો પણ હું રોઈ શકું એમ નથી. તો આપણે આમાં જોયું કે આપણી મૂર્ખતાને કારણે આપણે ઘણીવાર આવી રીતે બધાની વચ્ચે હાસ્યાસ્પદ બનીએ છીએ અને બધા આપણો ગેરલાભ પણ ઉઠાવી જતા હોય છે. પારખું ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો હળવું એકાંકી, પૌરાણિક એકાંકી, ઐતિહાસિક એકાંકી, સામાજિક નાટક. તો એમાં જવાબ આવશે હળવું એકાંકી. પારખું ગદ્ય કૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે? બેકાર વડીલની બડાસ અને ગેરસમજ, બેકાર તબીબ એટલે ડોક્ટરની બડાસ અને ગેરસમજ,
બેકાર સુશિક્ષિતની બડાસ અને ગેરસમજ, બેકાર એન્જિનિયરની બેકારીની કારણે. તો એનો જવાબ આવશે બેકાર તબીબ ડોક્ટરની બડાસ અને ગેરસમજને કારણે. પારખું એકાંકીમાં નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી? મનમોહન, અનિરુદ્ધ, પિયુષ, કરુણાશંકર. તેમાં અનિરુદ્ધ છે, પિયુષ છે અને ગમન પણ, મનમોહન પણ છે. તો કયો નથી? કરુણાશંકર. જમાઈ બદલાય કાંઈ સસરો ઓછો બદલાવાનો છે. આ વાક્ય નીચેનામાંથી કોણ કહે છે? ડોક્ટર પિયુષ, નરરત્નમણિ રાવ, અનિરુદ્ધ, ગમન. તો જ્યારે ડોક્ટર પિયુષ અનિરુદ્ધને રોકાવાનું કહે છે ત્યારે અનિરુદ્ધ આ શબ્દ બોલાય, જવાય બદલાય કાંઈ સસરો ઓછો બદલાવાનો છે. ત્યારે કયો એનો જવાબ શું આવશે? અનિરુદ્ધ. અનિરુદ્ધ શા માટે ડોક્ટર પિયુષને સસરાથી સંભાળવાનું કહે છે? કારણ કે ડોક્ટર પિયુષ સસરા જરા વહેમી અને પાછા વળી જૂના જમાનાના વિચારવાળા હતા. જો તે ડોક્ટર દવાખાનાના ભપકામાં અંજાઈ જાય તો વિવાહ કોક કરી નાખે. આથી ડોક્ટર અનિરુદ્ધે ડોક્ટર પિયુષને સસરાથી સંભાળવાનું કહ્યું છે. અનિરુદ્ધ ડોક્ટર પિયુષ શા માટે પોતાના ઉપકાર માનવા કહે છે? અનિરુદ્ધ ડોક્ટર પિયુષને પિયુષરાયજી લખવાનું બોલવાનું નહીં તેમ જણાવે છે. તેથી ડોક્ટર પિયુષ પોતાના ઉપકાર માનવાનું કહે છે. નરરત્નમણિ રાવને એવું શા માટે લાગે છે કે પોતે છોકરીને જાણી જોઈને દુઃખમાં નાખી? નરરત્નમણિ રાવ ડોક્ટર પિયુષને પારખું લેવા જાય છે ત્યારે ડોક્ટરના ખરાબ વર્તનને કારણે તેમજ દવાખાનાની પરિસ્થિતિની જાણ થતાં તેમને લાગે છે કે તે હાથે કરીને પોતે પોતાની છોકરીને જાણી જોઈને દુઃખમાં નાખે છે. પછી છે લોંગ ક્વેશ્ચન આન્સર. અનિરુદ્ધનું પાત્રાલેખન કરો. તો એમાં સૌથી પહેલા શું લખવાનું? કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું આવશે કે આ એકાંકી રમૂજી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ડોક્ટર પિયુષ બેકાર છે અને તેની અહીં વાત રજૂ કરવામાં આવી છે કે જ્યારે તેમના સસરા તેની સમક્ષ મનમોહનદાસ સાથે મુલાકાત થાય છે, જેમને તે પોતાના થનાર સસરા માને છે. તે તેમની સમક્ષ ધંધાની બડાસ હાંકે છે, પરંતુ મનમોહનદાસ સરચાર્જ કલેક્ટર હોય છે, તેથી પિયુષ મુશ્કેલી વધે છે. બીજી મુલાકાત નરરત્નમણિ રાવ સાથે થાય છે. તેથી પોતાની દીકરી પિયુષને પારખું લેવા આવતા હોય છે ત્યારે ડોક્ટર પિયુષ તેમની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરે છે અને આમ ગફલા તફલાને કારણે રમૂજ થાય છે. પછી છે એનો જવાબ, અનિરુદ્ધ ડોક્ટર પિયુષનો મિત્ર છે. ડોક્ટર પિયુષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે, તેથી ડોક્ટર પિયુષ બડાસ હાંકે છે ત્યારે તે તેનું રોકડું પરખાવે છે. ડોક્ટર પિયુષ જ્યારે તેની સભ્યતા શીખવવાની વાત કરે છે ત્યારે કહે છે, આપ કશા જ કામ વગરના અહીં બેઠા છો, તે તમારે તેવી નક્કર વસ્તુઓથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી જોઈએ. પછી તો ડોક્ટર પિયુષ મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડોક્ટર પિયુષને કહે છે, નીલુ નામની છોકરી સાથે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે. તેના પિતાજી તારું પારખું કરવા માટે, જોવા પારખવા માટે આવે છે. ત્યારે ડોક્ટર પિયુષ ખુશ થઈ જાય છે અને તેની વિશેની બધી માહિતી માંગવાની વિનંતી કરે છે. અને અનિરુદ્ધ ત્યારે વ્યંગમાં બધું સંભળાવે છે કે જેમ કે અહીં જેવી શાંતિ ક્યાંય મળવાની છે, જમાઈ બદલાય કાંઈ સસરો થોડો બદલાવાનો છે. આમ અનિરુદ્ધનું પાત્ર નાટકમાં રમૂજ લાવે એવું છે. બીજો પ્રશ્ન છે, ડોક્ટર પિયુષ નરરત્નમણિ રાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે? ડોક્ટર પિયુષ નરરત્નમણિ રાવ પર પ્રભાવ પાડવા માટે નીચે પ્રમાણે કરે છે.
ડોક્ટર પિયુષે નરરત્નમણી રાવને ક્યારેય જોયા હોતા નથી અને નામ પણ સુધા એમને ખબર હોતી નથી, પરંતુ અનિરુદ્ધના કહેવા પ્રમાણે તેમનું પારખું લેવા માટે આવે છે. આથી તેના પ્રભાવ પાડવા માટે ટેબલ પર કેસની ફાઇલ, લિટરેચર મુકાવે છે. તે જ્યારે આવે છે ત્યારે કમ્પાઉન્ડરને જાત જાતના આદેશો આપે છે. તેમણે પિયુષ ડ્રોપ નામની નવી શોધ કરી છે, તેમજ 1200 એવરેજ વકરો થાય છે, તેમજ મહિને 500-600 દાંત પાડે છે અને 50 જેટલા મેજર ઓપરેશન કરે છે. તેમ કહે છે. પિયુષ ડ્રોપ અને પિયુષ પેસ્ટ વાપરવાની ભલામણ પણ કરે છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ પોતાની ઓળખાણ આપે છે, હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તે નરરત્નમણી રાવ નહીં પરંતુ મનમોહનદાસ છે. પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું. નરરત્નમણી રાવ આ વિધાનને વિગતે સમજાવો. નરરત્નમણી રાવની દીકરી નીલુના વિવાહ ડોક્ટર પિયુષ સાથે થવાના છે. નરરત્નમણી રાવ ડોક્ટર પિયુષનું પારખું કરવા માટે આવે છે, પરંતુ અનિરુદ્ધના જણાવ્યા મુજબ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું આવા પોશાકમાં આવતા નથી. તેના બદલે તે ઉછીના કોટ ને પાટલું માંગીને લાવે છે. ડોક્ટર પિયુષ તેમને ઓળખતા નથી. તેમના દરેક પ્રશ્નનો જવાબ તે ખરાબ રીતે આપે છે. તેનાથી તેમના દવાખાનાની નક્કર હકીકત બહાર આવે છે કે દવાખાનું 4 માસનું ભાડું બાકી છે. પિયુષ પેસ્ટ તેમની નથી, લેન્સ પણ ભાડુંથી છે, કેસ પર કમિશન છે, વગેરે વગેરે. નરરત્નમણી રાવને ડોક્ટર પિયુષે છેતરપિંડી કરી છે એમ લાગે છે ત્યારે તે ગુસ્સે થઈને તેમને હરામખોર કહે છે. આથી ડોક્ટર પિયુષ તેમને તમાચો મારે છે. આમ નરરત્નમણી રાવ જમાઈનું પારખું કરવા નીકળ્યા, પણ તેમનું જ પારખું થઈ ગયું અને છતી આંખે તેમની દીકરીને કૂવામાં નાખી છે તેવું નરરત્નમણી રાવને લાગે છે. તો આ હતો તમારો સ્વાધ્યાય. તો આજે હોમવર્કમાં તમારે શું લખવાનું છે? ગુજરાતી, ગદ્ય નંબર 9 ગદ્ય 9 સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનું રહેશે. ગુજરાતી ગદ્ય 9નો સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો રહેશે. જે મેં તમને 6 ક્વેશ્ચન આન્સર ઓરલી તમને કહી દીધા છે. સાથે સાથે MCQ પણ તમને કરાવી દીધા છે. MCQ તમારે સીધા આન્સર લખવાના છે. તો આ બધું જ તમારે ક્લાસ લેક્ચરમાં તમે લોકોએ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ ને કહેવત તો ઓલરેડી તમે ફેરબુકમાં લખી નાખેલી છે. આજે તમારે આખું સ્વાધ્યાય ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે, જેથી આપણું ચેપ્ટર નંબર 9 આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને આપણો લેક્ચર પણ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.